ગુજરાતમાં હાલ બે મુદ્દાઓ ખૂબ ચર્ચાઈ રહ્યા છે. એક કાઠિયાવાડનો છે તો બીજો દક્ષિણ ગુજરાતનો. એક ક્ષત્રિય આગેવાનનો છે તો બીજો આદિવાસી આગેવાનનો. એક સામાજિક અગ્રણીનો છે તો બીજો રાજકીય અગ્રણીનો. હું વાત કરી રહી છું પીટી જાડેજા અને ચૈતર વસાવાની. આ બંને એવા મુદ્દાઓ છે જેને લઈને હાલ આખા ગુજરાતમાં અનેક ચર્ચાઓને વિરોધ થઈ રહ્યા છે, પણ આ બંને મુદ્દાઓ એકબીજાથી ઘણા અલગ છે. પણ આ અલગતા હોવા છતાં આમાં એક સમાન મુદ્દો છે અને એ જ મુદ્દાને લઈને હવે શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પર પાસાની કલમ લગાડવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવા પર કલમ 307 લગાડવામાં આવી છે. અને હવે આ બંને મુદ્દાઓને લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે. ખૂબ વિનમ્ર સ્વરે તેમણે સરકારને આ બંને મુદ્દાઓ પર વિનંતી કરી છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે. એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો, આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે, આ રાજકીય કિન્નાખોરી કહેવાય, હિસાબ કિતાબની વાત કહેવાય. પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય, આ ભાષા હોય, એના સામે તમારે જે કરવું એ કરો, પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે જેલમાં ધકેલી દો, એ બરાબર નહીં. આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી, એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે. આ બરાબર નહીં. પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો. એટલું જ નહીં, ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય, એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય, આ એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં તમે જો એની સામે 307 લગાવો, માણસને મારી નાખવાનો કાયદો, ગુનો, આ તમે જો એમાં દાખલ કરો, એ પણ બરાબર નહીં. બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો, પરંતુ 307 મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે. જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું. એ મહેરબાની કરીને આવા કાયદા, એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા. 307 શું કહેવાય એની ડિવેલ્યુએશન, પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના, હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં. એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું. પણ મહેરબાની કરીને આ બંને કેસમાં 307 રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે. આટલું મારે સરકારને કહેવાનું છે. તેમણે સરકારને કાયદાનો દુરુપયોગ ન કરવા માટે કહ્યું છે. એટલે અહીંયા એટલું તો સમજી જ શકાય છે કે આ બંને મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક કાયદાનો દુરુપયોગ થવાની વાત સામે આવી રહી છે. જોવું રહ્યું કે આ આક્ષેપોમાં સત્ય પુરવાર થાય છે કે કેમ. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.